આજથી 20 દિવસ પહેલાં 20 થી 25 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCSM4નું પેપર લીક થયું હતું. તેને લઈને અમે આધાર પુરાવા આપ્યા હતા. તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા, જેથી કરીને આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, સચોટ તપાસ થાય અને જેને કારણે જે પણ આરોપીઓ છે એને સજા થાય એ આશયથી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે, VC છે, એને મળ્યા હતા. VCને મળી અને તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા હતા. પરંતુ જોવા જઈએ તો આજે 25 દિવસ જેટલો સમયગાળો વહી ગયો છે, પણ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આજે અમે VCને મળવા માટે આવ્યા, પરંતુ આજે અમને રજિસ્ટ્રાર સાથે મુલાકાત કરવામાં આવી છે. રજિસ્ટ્રારે એવું કીધું છે કે ભાઈ આની પર કમિટીની રચના કરવામાં આવી છે. હવે કમિટી રિપોર્ટ સબમિટ કરશે, ત્યારબાદ આમાં FIR દાખલ કરવામાં આવશે. એટલે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કોઈને બચાવવા માટે અથવા તો કોઈને છાવરવા માટે આ પ્રકારની કમિટીના નાટકો, ધતિંગો એ કરવામાં આવી રહ્યા છે. જો ખરેખર તપાસ કરવી છે, ખરેખર એક્શન લેવા જોઈએ તો આમાં સીધી જ FIR ફાટી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફરિયાદી બની શકે છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થયું છે, કઈ કોલેજમાંથી લીક થયું છે, કયા મોબાઈલમાંથી લીક થયું છે, કયા નંબરમાંથી લીક થયું છે, એ બધી જ પ્રકારની માહિતી અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ. તો હવે છેલ્લા તાર સુધી પહોંચવા માટે તો બહુ સિમ્પલ રસ્તો હતો, છતાં પણ એ કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે. હજી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો. આજે અમે VCની મુલાકાત કર્યા વગર અહીંથી જવા નથી, એટલે VCની મુલાકાત માટેનો પણ અમે સમય માગેલો છે. એવું કહેવાય રહ્યું છે કે બપોર સુધીમાં VC અહીંયા ઉપસ્થિત થશે, તો ચોક્કસપણે VCને પણ આ રજૂઆત કરવામાં આવશે. જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.